હેલો ફ્રેન્ડ્સ, ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે। મિત્રો, તમે મરચાની ઘણી બધી રેસીપી ટ્રાય કરી હશે, પણ આજની રેસીપી બિલકુલ અલગ છે, એકદમ યુનિક અને સાવ અલગ। રોજબરોજના એકના એક શાકના ટેસ્ટથી જો કંટાળ્યા હો તો મરચાની આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો। ફરી ફરી બનાવવાનું મન થાય એવી ચટપટી અને ટેસ્ટી બને છે। ખાસ કરીને મરચાના શોખીનને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે। તો ચાલો ઝડપથી બનાવવાની શરૂઆત કરીએ। રેસીપી બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા મરચાં લઈશું। અહીંયા મેં 250 ગ્રામ જેટલા વઢવાણી મરચાં લીધા છે। આ મરચાં તીખાશમાં બહુ તીખા પણ નથી હોતા અને સાવ મોળા પણ નથી હોતા, અને ખાસ કરીને આના રાયતા મરચાં બનાવવા માટે આ મરચાં ખૂબ જ પ્રખ્યાત છે। ટેસ્ટમાં પણ આ મરચાં આપણને ખૂબ જ પસંદ આવે છે। તો મોળા મરચાં લઈશું તો આ રેસીપીનો જે ટેસ્ટ છે એ મોળા મરચાંની અંદર એટલો સરસ નહીં આવે જેટલો સરસ તમે થોડી ઘણી તીખાશવાળા મરચાં સાથે કરીશો। તો સૌથી પહેલાં તો બજારમાંથી લાવેલા મરચાંને આપણે ધોઈ લઈશું। તો આ રીતે સ્ટેનરની મદદથી અથવા તો તમે ગેંડીની નીચે રાખીને પણ ધોઈ શકો છો। જુઓ, સરસ રીતે પાણી લઈ અને પહેલાં મરચાંને સારી રીતે ધોઈ લઈએ। હવે સરસ રીતે ધોઈ લીધા પછી આપણે મરચાં ઉપરનું જે પાણી છે એ બધું જ પાણી પહેલાં કાઢી લઈશું। તો મરચાંને આ રીતે કોઈ નેપકિન ઉપર અથવા તો કોટનના કપડા ઉપર આપણે ફેલાવી દઈએ અને બધું જ પાણી સારી રીતે લૂછી લઈએ। અહીંયા એક એક મરચાંને પણ આ રીતે લૂછીને આપણે અલગથી કરી લઈશું। હવે મરચાંને આપણે એક પ્લેટમાં લઈ લઈએ। મરચાંને ધોઈને સાફ કર્યા પછી આપણે એને આ રીતે એક ચીરો લગાવી દેવાનો। જુઓ, આ રીતે બધા જ મરચાંની અંદર આપણે આ રીતે ચીરો લગાવી દેવાનો। અહીંયા મરચાંની અંદર માત્ર આપણે ચીરો જ લગાવવાનો છે, એના અંદરના જે બિયા છે એને નહીં કાઢીએ। આ રીતે ફૂલેલા મરચાં હશે તો ઝડપથી ને આરામથી તમે એમાં કટ લગાવી શકશો। તો અહીંયા બધા જ મરચાંને મેં કટ લગાવી દીધા છે। હવે આપણે મીઠું લઈશું અને મરચાંનો જે કટ છે એ કટની અંદર 1 ચપટી જેટલું મીઠું ઉમેરીશું। જુઓ, બહુ વધારે નહીં, થોડું અમથું મીઠું આના અંદર ઉમેરવાનું છે। અહીંયા ફરી તમને બતાવું। જુઓ, આ રીતે 1 ચપટી જેટલું મીઠું આપણે આના અંદર ઉમેરી દેવાનું છે। જુઓ, અહીંયા બધા જ મરચાં સરસ રીતે તૈયાર થઈ ગયા છે। હવે આપણે ઢોકળિયાની ડીશ લઈશું। તો આ રીતે આપણે ઇડલી સ્ટેન્ડ જેવું જે સ્ટેન્ડ આવે છે એને લઈ લઈએ। તમારી પાસે જો ઢોકળાની આવી ડીશ ન હોય તો તમે કડાઈની ઉપર આવી જાળી મૂકીને પણ બનાવી શકો છો। હવે આપણે તૈયાર કરેલા મરચાંને આ રીતે બધા બોક્સમાં સેટ કરી દઈએ અને એવી રીતે સેટ કરીશું કે એ સારી રીતે બફાઈ શકે। એક સાથે જાજા મૂકીશું તો એને સરસ રીતે વરાળ નહીં મળે, એટલા માટે હું અહીંયા 2 મરચાં સેટ કરું છું। તો જુઓ, અહીંયા આપણે બંને પ્લેટને તૈયાર કરી લીધી છે। હવે આપણે ગેસ તરફ જઈશું। અહીંયા ગેસ ઓન કરી અને ગેસ ઉપર આપણે ઢોકળિયાને મૂકી દીધું છે। હવે આપણે એમાં થોડું પાણી નાખી દઈએ, અંદાજે 2 થી 3 ગ્લાસ જેટલું, અને સાથે સાથે અડધું લીંબુ પણ નાખી દઈએ જેથી તળિયું છે એ કાળું ન થઈ જાય। હવે જુઓ, અહીંયા પાણી ગરમ થઈ ગયું છે અને એમાંથી થોડી થોડી વરાળ પણ નીકળે છે। એ સમયે આપણે મરચાંની જે પ્લેટ તૈયાર કરેલી છે એને સેટ કરી દઈએ। તો તમને થતું હશે કે મરચાંને આપણે તળીને ખાતા હોઈએ અથવા તો શેકીને ખાતા હોઈએ, પણ આ કઈ રીત છે? તો મિત્રો, આ એકદમ યુનિક અને નવી રીત છે। આમ કરવાથી મરચાંનું અંદરનું કાચાપણું દૂર થશે અને મરચાં એકદમ સરસ રીતે બફાઈ જશે। વળી આપણે મરચાંની અંદર જે મીઠું ઉમેર્યું છે એનાથી મરચાંનો ટેસ્ટ એકદમ સરસ સ્વાદિષ્ટ પણ લાગે છે, અને પછી એમાંથી આપણે એકદમ ટેસ્ટી એવી રેસીપી બનાવીશું। તો અહીંયા ઢાંકણ ઢાંકી દઈશું અને અંદાજે 5 થી 7 મિનિટ સુધી આ રીતે મરચાંને ખૂબ સરસ રીતે સ્ટીમ થવા દઈએ। હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને એના અંદર આપણે 1 કપ જેટલો ઘઉંનો લોટ લઈશું। હવે જે કપથી આપણે લોટ લીધેલો છે એ જ કપના માપથી આપણે પાણી લઈએ અને આ રીતે વિસ્કરની મદદથી પાણી નાખી એકદમ સરસ બેટર બનાવી લઈએ। અહીંયા 1 કપ જેટલું પાણી છે એ આપણે નાખ્યું છે અને હવે ફરી હું અડધા કપ જેટલું પાણી લઉં છું। હજી અહીંયા મિશ્રણ થોડું ઘાટું લાગે છે। જુઓ, તો આપણે અડધો કપ જે લીધેલો છે એ વધેલું બધું જ પાણી ઉમેરી દઈએ। જુઓ, આ રીતનું બેટર બનાવીને આપણે તૈયાર કરવાનું છે। હવે બેટર તૈયાર થઈ જાય એટલે આપણે થોડા મસાલા કરીશું। સૌથી પહેલાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું। તમે જો ડુંગળી ન ખાતા હો તો સ્કીપ કરી દેવાની। થોડી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરીએ અને થોડી અમથી 5 ચમચી જેટલી આપણે અહીંયા હળદર ઉમેરીશું। હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીંયા મેં 1 જણ માટે બનાવેલો હોવાથી ક્વોન્ટિટી મેં અહીંયા નાના કપ જેટલી લીધેલી છે। તમારે જો વધારે બનાવવાનું હોય તો એ પ્રમાણમાં લોટ લેવાનો। હવે આપણે અહીંયા બેટર બનાવ્યું ત્યાં સુધીમાં મરચાં પણ સરસ રીતે શેકાઈ ગયા છે। તો બેટરને આપણે સાઈડ પર મૂકીશું। તો જુઓ, અહીંયા મરચાં એકદમ સરસ બફાઈ ગયા છે। હવે આપણે આ રીતે કોઈ કાણાવાળી પ્લેટ લઈ અને મરચાંને એમાં ટ્રાન્સફર કરી દઈએ। જુઓ, એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે।
આ રીતે બાફી લેવાથી મરચાંની તીખાશ ઓછી થઈ જાય છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે. તો મોટા ભાગે આપણે જે તળીએ અને શેકીએ છીએ એના કરતાં આનો ટેસ્ટ ખૂબ જ ડિફરન્ટ હોય છે અને એની તીખાશ પણ ઓછી થઈ જાય છે. એના અંદરનું જે તીખાપણું છે એ પણ ઓછું થઈ જાય છે. હવે આપણે ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર એક કડાઈ મૂકીશું. કડાઈમાં આપણે એક મોટા ચમચા જેટલું તેલ લઈએ. અહીંયા તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ ઉમેરીએ અને અડધી ચમચી આખું જીરું ઉમેરીશું. 1 ચમચી જેટલા અધકચરા ખાંડેલા આખા ધાણા ઉમેરીશું અને 5 ચમચી હિંગ ઉમેરીશું. હવે આ બધી જ વસ્તુ સારી રીતે કકડી જાય એટલે આપણે એમાં 2 ચમચી જેટલો બેસન ઉમેરીએ. અહીંયા ગેસની ફ્લેમને આપણે થોડી વાર માટે ધીમી કરી લેવાની, જેથી બેસન છે એ સારી રીતે શેકાઈ પણ જાય અને બળી ન જાય. તેલ ગરમ હોવાથી બેસન તરત જ સારી રીતે શેકાઈ જાય છે. હવે આપણે આના અંદર જ મસાલા કરવાના છે. અડધી ચમચી જેટલું આપણે ધાણા જીરું ઉમેરીશું, 5 ચમચી જેટલી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 4 થી 5 મીઠા લીમડાના પાન ઉમેરીશું. હવે આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી એમાં તૈયાર કરેલા મરચાં ઉમેરી દઈએ. જુઓ, મરચાં સારી રીતે બફાઈ ગયા હોવાથી લોટની અંદર તરત જ મિક્સ થઈ જાય છે અને મરચાં મિક્સ કર્યા પછી 2 ચમચી જેટલું બહુ ખાટું પણ નહીં અને બહુ મોળું પણ નહીં એવું દહીં મેં અહીંયા ફેંટીને લીધું છે. એ દહીંને ઉમેરી દઈએ, કેમ કે દહીં ઉમેરવાથી મરચાં એકદમ સરસ ચટપટા ટેસ્ટી બનશે. તમારે જો દહીં ન ઉમેરવું હોય તો આની જગ્યાએ આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અને સારી રીતે મિક્સ કરી લઈશું. દહીં ઉમેર્યા પછી આપણે થોડી વાર માટે એને થવા દેવાના. આમ કરવાથી દહીં જે અંદર ઉમેર્યું છે એની કચાશ પણ દૂર થઈ જશે અને બધો જ મસાલો મરચાંની અંદર ખૂબ સરસ રીતે મિક્સ થઈ જશે. અંદાજે 1 મિનિટ સુધી આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે. અહીંયા તમે જોઈ શકો છો મરચાંનો લુક કેટલો સરસ આવે છે. જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય એવા ટેસ્ટી દેખાઈ રહ્યા છે. અને આ રીતે બનાવવાથી મરચાંનું તીખાપણું ગમે એટલા મરચાં તીખા હશે તો પણ ઓછું થઈ જશે અને ટેસ્ટમાં એકદમ સરસ લાજવાબ બનશે. અહીંયા થોડી વારમાં જ દહીં છે એ મસાલામાં સારી રીતે મિક્સ થઈ ગયું છે અને એની ગ્રેવી પણ થોડી ઠીક થઈ ગઈ છે. જુઓ, મસાલો આ રીતે થોડો ઘાટો થઈ જાય અને એના અંદર તમને પાણીનું બિલકુલ પ્રમાણ ન દેખાય ત્યારે ગેસની ફ્લેમને આપણે બંધ કરીશું. તો અહીંયા પરફેક્ટ આપણા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એવા સરસ બન્યા છે. અને હવે છેલ્લે આપણે થોડી કોથમીર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. જુઓ, એકદમ યમી અને મજેદાર એવા મરચાં બનીને તૈયાર છે. મરચાં તૈયાર થઈ જાય એટલે ફટાફટથી આપણે એક પેન મૂકી દઈએ અને પેનને ઓઇલથી થોડું ગ્રીસ કરી લઈશું. પેન થોડું ગરમ થાય એટલે આપણે જે બેટર બનાવીને તૈયાર રાખેલું છે એમાંથી 2 ચમચા જેટલું બેટર લઈએ. તે થોડું બેટરને ફેલાવી લઈએ અને ચમચીની મદદથી આપણે થોડું તેલ એડ કરીશું. થોડું અહીંયા ઉપર પણ લગાવી દઈએ. ઉપરનું પણ થોડું સૂકું થઈ જાય એટલે ઉપર પણ લગાવી દઈએ અને નીચેની સાઈડ પાકી જાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું. અને આ રીતે પ્રેસ કરી અને નીચે પણ સારી રીતે શેકી લઈએ. અહીંયા આપણે ઘઉંના લોટના પુડલા બનાવ્યા છે અને મરચાંની સાથે આ પુડલાનો ટેસ્ટ ખૂબ જ અમેઝિંગ લાગે છે. બંને બાજુ એકદમ સરસ શેકી લેવાના. તો જુઓ, અહીંયા પુડલા બનીને તૈયાર છે. રોટલી, ભાખરી, પૂરી, પરાઠા કોઈ પણની સાથે આ મરચાંનો ટેસ્ટ તમને ખૂબ જ પસંદ આવે એવો બને છે. અને જો એક વખત તમે આ રીતે મરચાં બનાવશો ને તો બાકીની બધી જ રીત ભૂલી જશો, એટલા સરસ ટેસ્ટી બને છે. વારે વારે અને ફરી ફરી બનાવવાનું મન થાય એટલા સ્વાદિષ્ટ. તો રોજ રોજ એકની એક વાનગીથી જો કંટાળી ગયા હો તો આ રીતે તમે ઘઉંના લોટના પુડલા અને મસાલાવાળા મરચાં ચોક્કસથી બનાવજો. ખરેખર તમને ખૂબ જ પસંદ આવશે. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણા એકદમ ટેસ્ટી એવા આ મરચાંની રેસિપી ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે. કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ મરચાંની રેસિપી તમને કેવી લાગી છે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.